સ્વામિનારાયણ આધ્યાત્મિકતાની આ ખાસ ચર્ચામાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા ગ્રંથ પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે આધ્યાત્મિક વિવેક માટે એક માર્ગદર્શક છે, વચનામૃત। અને હા, આ વિષય પર ચર્ચા કરવાની વિનંતી સચિન જે કનિક તરફથી આવી છે, તો ચાલો આ અદ્ભુત જ્ઞાનયાત્રા શરૂ કરીએ। તો સૌથી પહેલો સવાલ, આ વચનામૃત છે શું? સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ ભગવાન સ્વામિનારાયણની પોતાની વાણી છે, એમના મુખેથી નીકળેલા અમૃત જેવા વચનો। આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પણ એક દિવ્ય જ્ઞાનનો ખજાનો છે। ચાલો આ ખજાનામાં શું છુપાયેલું છે એ જોઈએ। આપણી આ સમજણની યાત્રાને વધુ સ્પષ્ટ બનાવવા માટે આપણે તેને 6 ભાગમાં વહેંચી છે। આપણે શરૂઆત કરીશું દિવ્ય શબ્દોથી અને ધીમે ધીમે ભગવાનના સ્વરૂપ, સંતની મહાનતા અને આંતરિક શત્રુઓ પર વિજય મેળવીને છેક અક્ષરધામના માર્ગ સુધી પહોંચીશું। ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, દિવ્ય શબ્દો। અહીં આપણે વચનામૃતના મૂળભૂત સ્વરૂપને સમજીશું। આખરે આ ગ્રંથ આટલો બધો મહત્વપૂર્ણ કેમ છે? વચનામૃત, આ શબ્દ જ સાંભળો। વચન અને અમૃત એટલે કે એવા વચનો જે અમરત્વ આપે। આ કોઈ કવિની કલ્પના નથી, પણ ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલા 273 આધ્યાત્મિક પ્રવચનોનો જીવંત સંગ્રહ છે। જાણે કે આધ્યાત્મિક અમૃત સીધું જ પીરસવામાં આવ્યું હોય। અને જુઓ, આ વાત કેટલી મહત્વની છે, તેના અનુવાદમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી છે। છતાં પણ એવું કહેવાય છે કે મૂળ ગુજરાતી વચનામૃતની બરાબરી કોઈ ન કરી શકે। કેમ? કારણ કે એમાં ભગવાનના પોતાના શબ્દો છે, જે તેમણે જાતે ઉચ્ચાર્યા હતા। એની અનુભૂતિ જ અલગ હોય છે। તો ઠીક છે, આપણે સમજ્યા કે વચનામૃત ભગવાનના શબ્દો છે, પણ એ શબ્દો કોના વિશે છે? એ પરમતત્વ ભગવાન કોણ છે? ચાલો હવે આપણા બીજા વિભાગમાં આ ગહન પ્રશ્નનો ઉત્તર શોધીએ, પરમ ભગવાનને જાણવા। આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા દરેકના મનમાં આ સવાલ તો આવે જ છે, ભગવાનનું સાચું સ્વરૂપ શું છે? શું તે કોઈ શક્તિ છે, પ્રકાશ છે, કે પછી કંઈક બીજું? વચનામૃત આ સવાલને ટાળતું નથી, પણ તેનું ખૂબ જ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વક જવાબ આપે છે। વચનામૃત પ્રમાણે ભગવાન કોઈ નિરાકાર ઊર્જા નથી। ના, તેઓ પરમપુરુષ છે, પુરુષોત્તમ। તેમનું એક દિવ્ય સાકાર સ્વરૂપ છે, અને એ જ બધી વસ્તુના કર્તા-હર્તા છે। પછી ભલે કાળ હોય, કર્મ હોય કે માયા હોય, બધું જ તેમના નિયંત્રણમાં છે। અને એમની મહાનતા તો જુઓ, શાસ્ત્રોમાં એમને નિરાકાર કયા છે, પણ એનો અર્થ એ નથી કે એમનું કોઈ રૂપ નથી। એનો અર્થ એ છે કે એમનું શરીર આપણા જેવું નાશવંત નથી, પણ દિવ્ય અને અવિનાશી છે। તેઓ બધે જ છે, છતાં માયાથી સંપૂર્ણપણે અલગ છે। અને આ વાત તો કલ્પના બહારની છે કે કરોડો બ્રહ્માંડો એમના વાળના એક રોમમાં માત્ર એક પરમાણુ જેવા લાગે છે। આ છે એમની સર્વોપરિતા। હવે સૃષ્ટિની રચના વિશે શું કહ્યું છે એ જુઓ। કોઈ મોટો ધડાકો કે કોઈ જટિલ પ્રક્રિયા નહીં, બસ ભગવાન પુરુષ તરફ જુએ છે, પુરુષ માયા તરફ જુએ છે, અને બસ માયામાંથી લાખો બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ જાય છે। કેટલો સહજ છે એમના માટે। તો ભગવાન આટલા મહાન છે, સર્વોપરી છે, પણ સવાલ એ છે કે આપણે એમને કેવી રીતે જાણી શકીએ, કેવી રીતે એમના સુધી પહોંચી શકીએ? અને અહીં જ વચનામૃત આપણને એક જીવંત માર્ગદર્શક તરફ લઈ જાય છે, સાચા સંત। ચાલો ત્રીજા વિભાગમાં તેમની મહાનતા સમજીએ। તો સંત એટલે કોણ? સંત એટલે ભગવાનના સાચા સાધુ, જેમનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા ગુણો છલોછલ ભરેલા હોય। અને એમાં પણ જે એકાંતિક સંત છે, એ તો સર્વોચ્ચ છે। તેમના દ્વારા જ ભગવાનની ખરી મહાનતાને પૂરેપૂરી રીતે સમજી શકાય છે। એ માત્ર શિક્ષક નથી, પણ આધ્યાત્મિક દ્વાર છે। અને સંતનું મહત્વ જુઓ, એમના દર્શન કરવા એ ભગવાનના દર્શન બરાબર છે। એમનો સંગ કરવાથી આપણા પાપ ધોવાઈ જાય છે। અને સૌથી મોટી વાત, એ જે કહે એમ શંકા વગર કરવું, એ જ મોક્ષનો એકમાત્ર રસ્તો છે। પણ સાવધાન, એમનું અપમાન કરવું એ ભગવાનને સૌથી વધુ નારાજ કરે છે। એટલે આ સંબંધ ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો છે। આ એક સીધું ગણિત છે। જેમ જેમ આપણું ધ્યાન મહાન સંતના ગુણો પર જાય છે, જેમ જેમ આપણે તેમના સદ્ગુણોને જોઈએ છે, તેમ તેમ આપણી ભક્તિ કુદરતી રીતે જ વધવા લાગે છે। ફોકસ ગુણ પર કરો, ભક્તિ આપોઆપ વધશે। માર્ગ તો સ્પષ્ટ છે, ભગવાનને જાણવા અને સંતનો સંગ કરવો। પણ આટલું સરળ નથી। આપણી અંદર જ કેટલાક દુશ્મનો બેઠા છે, જે આપણને પાછા પાડે છે। તો ચાલો ચોથા વિભાગમાં આ આંતરિક જગત પર વિજય કેવી રીતે મેળવવો એ સમજીએ।
વચનામૃત આ આંતરિક શત્રુઓને બહુ સ્પષ્ટ રીતે ઓળખાવે છે. પહેલાં તો છે આપણા સ્વભાવ, આપણી અંદરની પ્રકૃતિ. પછી છે વિષયો, 5 ઇન્દ્રિયોના આકર્ષણો. પછી કુસંગ, ખરાબ સોબત. અને સૌથી મોટા દુશ્મનો તો અંદર જ છે: કામ, ક્રોધ, લોભ, મોહ અને માન. આ બધા આપણને સતત નીચે ખેંચે છે. અને આ શત્રુઓ કેટલા ખતરનાક છે એનું એક ઉદાહરણ જુઓ. ક્રોધ વિશે શું કહ્યું છે? કે એ હડકાયા કૂતરા જેવો છે. જેવી રીતે હડકાયા કૂતરાની લાળ કોઈને અડી જાય તેનું મોત નિશ્ચિત છે, બસ એવી જ રીતે ક્રોધ આપણો આધ્યાત્મિક નાશ કરી શકે છે. કેટલી સચોટ ઉપમા છે! આ તફાવત ખૂબ જ સરસ રીતે સમજાવ્યો છે. એક તરફ છે ભક્ત અને બીજી તરફ છે વિમુખ. ભક્ત પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ ભગવાનની વાતો સાંભળવામાં, એમની મૂર્તિ જોવામાં કરે છે, જ્યારે વિમુખ એ જ ઇન્દ્રિયોનો ઉપયોગ દુનિયાવી સુખો માટે કરે છે. ભક્તને ભગવાન અને સંતમાં ગુણ દેખાય છે, વિમુખને દોષ. પરિણામ: ભક્ત અક્ષરધામ પહોંચે છે અને વિમુખ જન્મમરણના ચક્કરમાં ફસાયેલો રહે છે. તો સવાલ એ છે કે મનને શુદ્ધ કેવી રીતે રાખવું? વચનામૃત કહે છે કે આપણું મન 8 વસ્તુઓથી પ્રભાવિત થાય છે. આપણે ક્યાં રહીએ છીએ, દેશ, સમય કેવો છે, કાળ, આપણે શું કરીએ છીએ, ક્રિયા, કોની સાથે રહીએ છીએ, સંગ, કયા મંત્રનો જાપ કરીએ છીએ, કેવું ધ્યાન ધરીએ છીએ, કોની પાસેથી દીક્ષા લીધી છે અને કયા શાસ્ત્રો વાંચીએ છીએ. જો આ 8ેય શુદ્ધ હોય તો મન આપોઆપ શુદ્ધ થઈ જાય. તો આ આંતરિક શત્રુઓને હરાવવા અને મનને શુદ્ધ કરવા માટે કોઈ નક્કર ઉપાય છે? હા, બિલકુલ છે. વચનામૃત આપણને એક મજબૂત માળખું આપે છે, જેને અભ્યાસના 4 સ્તંભ કહેવાય છે. ચાલો 5મા વિભાગમાં એને સમજીએ. આ છે આધ્યાત્મિકતાના 4 પાયા. પહેલો છે ધર્મ, એટલે કે સાચું આચરણ. બીજો છે જ્ઞાન, એટલે કે હું શરીર નહીં પણ આત્મા છું એ સમજ. ત્રીજો છે વૈરાગ્ય, એટલે કે દુનિયાની વસ્તુઓમાંથી આસક્તિ ઓછી કરવી. અને ચોથો અને સૌથી મહત્વનો છે ભક્તિ, એટલે કે ભગવાન અને સંત પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ. આ 4 સાથે મળીને જ આધ્યાત્મિક ઉન્નતિ શક્ય બને છે. અને જ્ઞાનને આત્મસાત કરવાની પણ એક પ્રક્રિયા છે. ખાલી સાંભળી લેવાથી કંઈ ન થાય. પહેલાં શ્રવણ કરો, એટલે કે ધ્યાનથી સાંભળો. પછી મનન કરો, એટલે કે તેના પર વિચાર કરો. પછી નિધિધ્યાસ કરો, એટલે કે એ વિચારને સતત મનમાં રાખો. અને ત્યારે જ જઈને સાક્ષાત્કાર થાય છે, એટલે કે આત્મા અને ભગવાનનો સીધો અનુભવ થાય છે. આ આખી વાતનો સાર અહીં આવી જાય છે. જે સમજદાર છે એણે શું કરવું જોઈએ? હિંસા જેવા દુષ્ટ સ્વભાવ અને ખરાબ સોબતને છોડી દેવા. અને પછી શું? બ્રહ્મને જાણનાર એવા સદ્ગુરુનું શરણ લઈને એમની સેવા કરવી. આ જ પ્રેક્ટિકલ રસ્તો છે. તો આ બધી સાધના, આ બધા પ્રયત્નો, આ બધું શા માટે? આપણું અંતિમ ધ્યેય શું છે? હવે આપણે આપણી ચર્ચાના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર આવી ગયા છીએ. વિભાગ 6, અક્ષરધામનો માર્ગ. આ માર્ગનું અંતિમ લક્ષ્ય છે કલ્યાણ. કલ્યાણ એટલે શું? અંતિમ મુક્તિ, એટલે કે મોક્ષ. માયાના બંધનમાંથી અને આ જન્મ-મરણના અનંત ચક્કરમાંથી હંમેશ માટે આઝાદી. અને પછી ભગવાનના દિવ્ય ધામ, અક્ષરધામની પ્રાપ્તિ. તો આ કલ્યાણ કેવી રીતે થાય? એની 4 ચાવીઓ છે. પહેલી, નિશ્ચય, ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપમાં અડગ શ્રદ્ધા. બીજી, આજ્ઞા, ભગવાન અને સંતના દરેક વચનનું પાલન. ત્રીજી, સેવા, કોઈપણ સ્વાર્થ વગરની સેવા. અને ચોથી, એમની મહાનતાને સમજવી. આ 4 વસ્તુઓ જેના જીવનમાં હોય એનું કલ્યાણ નિશ્ચિત છે. અને શરીર છૂટ્યા પછી શું થાય છે એનું વર્ણન તો જુઓ. જેમને ભગવાનના સ્વરૂપનું આવું જ્ઞાન છે એ બધા ભગવાનના ધામમાં એક દિવ્ય ચૈતન્ય મૂર્તિ પામે છે અને પછી હંમેશ માટે ભગવાનની હાજરીમાં રહીને એમની સેવાનો આનંદ માણે છે. આ મુક્તિનો કેટલો સુંદર અને હકારાત્મક ખ્યાલ છે. તો આખી ચર્ચાના અંતે એક છેલ્લો સવાલ: કલ્યાણ માટેની સૌથી શ્રેષ્ઠ, સૌથી અસાધારણ આધ્યાત્મિક પ્રવૃત્તિ કઈ છે? વચનામૃત પોતે જ આ સવાલ પૂછીને તેનો જવાબ આપે છે. અને જવાબ એકદમ સ્પષ્ટ છે. ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું શરણ સ્વીકારવું, ધર્મનું પાલન કરતાં કરતાં એ ભગવાનની ભક્તિ કરવી અને એવી ભક્તિવાળા સંતનો સંગ કરવો. બસ આ જ કલ્યાણ માટેની સૌથી અસાધારણ અને શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. આખી યાત્રાનો સાર આ એક જ વાક્યમાં આવી જાય છે. વચનામૃતના આધારે આધ્યાત્મિક વિવેકની આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. આશા છે
કે આ વિશ્લેષણથી આપણને સૌને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની સ્પષ્ટ દિશા અને પ્રેરણા મળી હશે. જો આપને આ વિષયમાં વધુ જાણકારી જોઈતી હોય તો સચિન જે કર્ણિકનો સંપર્ક કરી શકો છો, જેમની વિગતો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.